નમસ્કાર, હું છું દિવ્ય. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ. આજના મુખ્ય સમાચાર. જુનાગઢમાં જલારામ મંદિરના નિર્માણને લઈને ટ્રસ્ટ અને ભક્તો વચ્ચેનો મતભેદ હવે જાહેર રોડ પર આવી ગયો છે. છેલ્લા કેટલાય મહિનાથી દર ગુરુવારે ધૂન અને પ્રાર્થના કરતા ભક્તોએ આક્ષેપ કર્યો છે કે મંદિરના બાંધકામમાં સતત વિલંબ થઈ રહ્યો છે અને નિજ મંદિરમાં જલારામ બાપાની પધરામણી માટે કોઈ સ્પષ્ટ સમય મર્યાદા આપવામાં આવતી નથી. આ અસંતોષ વચ્ચે આજે ભક્તોને ત્યાં કાર્યક્રમ ન કરવા જણાવતા તેમણે પોસ્ટ ઓફિસ રોડ પર જલારામ બાપાની છબી સ્થાપિત કરી ધૂન, આરતી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. ભક્તોનું કહેવું છે કે જો મુખ્ય મંદિરનો પ્રોજેક્ટ લાંબો હોય તો તાત્કાલિક વૈકલ્પિક રીતે નાનું મંદિર અથવા રૂમ બનાવી બાપાની પધરામણી કરવામાં આવે. સ્થાનિક ભક્ત જયેશ રજનીકાંત ગણાત્રાના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી મંદિરના બાંધકામ અંગે માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પણ હજુ સુધી જલારામ બાપાની નિજ મંદિરમાં પધરામણી થઈ નથી. ભક્તોનો દાવો છે કે જો મંદિરની નજીક જ કોઈ વૈકલ્પિક રૂમ કે નાની જગ્યા બનાવી બાપાને બિરાજમાન કરવામાં આવે તો હજારો લોકોને મોટી રાહત મળી શકે એમ છે. બીજી તરફ જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ કોઈ વિવાદ હોવાનો ઇનકાર કરી વાતને થાળે પાડવા પ્રયાસ કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ અંદાજે 3 થી 3.5 વર્ષનો મોટો પ્રોજેક્ટ છે, જેમાં હાલમાં આશરે 8 મહિનાનું કામ પૂર્ણ થયું છે. એન્જિનિયર્સની સલાહ પ્રમાણે ચોમાસા દરમિયાન મુખ્ય બાંધકામ શક્ય ન હોવાથી ચોમાસું પૂરું થયા બાદ કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવશે. ટ્રસ્ટનું કહેવું એમ છે કે સમગ્ર કામગીરી મંજૂર થયેલા પ્લાન મુજબ જ થશે અને હાલ હવેલી ગલી ખાતે નિયમિત દર્શન અને પૂજાની વ્યવસ્થા ચાલુ જ છે. આમ છતાં ટ્રસ્ટ દ્વારા કોઈ ચોક્કસ સમય મર્યાદા જાહેર ન કરતા ભક્તોમાં અસંતોષ યથાવત છે અને હવે ટ્રસ્ટ આગળ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. આજ રોજ અમે નિજ મંદિર પાસે પ્રાર્થના કરવા બેઠા તો અમને અમારા લુહાણા મહાજનના પ્રમુખ કે કીધું કે ભાઈ અમારે અહીંયા મહેમાન આવે છે, માટે તમે અહીંથી ડીજે બંદોબસ્ત કરો. હવે અત્યારના તમે જોઈ શકો છો કે અમે પોસ્ટ રોડ ઉપર જલારામ મંદિરની બાજુમાં આવેલી પ્રભાત ઇલેક્ટ્રિક સ્ટોરની દુકાનની પાસે એના પાટિયા પાસે અમે જલારામ બાપાની છબી પધરાવી અને પ્રસાદીનું વિતરણ કરીએ છીએ. હવે અમે આ દર ગુરુવારે કાર્યક્રમ કરીએ છીએ. છેલ્લા 2.5 મહિનાથી આ કાર્યક્રમ અમારો ચાલુ જ છે દર ગુરુવારે. બીજું જણાવવાનું કે અમારી માંગ એટલી છે કે નિજ મંદિરમાં વેલાસર પધારે. આ કાર્ય છેલ્લા 5 વર્ષથી બંધ પડેલું છે બાંધકામનું. હવે અમે પૂછીએ છીએ તો અમને એવો જવાબ આપે છે કે ભાઈ 2 મહિનામાં ચાલુ થઈ જશે, 2 મહિનામાં ચાલુ થઈ જશે. આવી રીતના 5 વર્ષ થઈ ગયા પણ હજી પણ કોઈ પણ જાતનું કાર્ય કરવામાં આવેલ નથી. માટે અમારી માગણી છે સર્વે જલારામ ભક્તોની અને સર્વે જૂનાગઢની ધર્મપ્રિય જનતાઓની કે ભાઈ તમે અમને સાથ સહકાર આપો. આ મંદિર આમનામ રહેશે તો આ જગ્યા પણ આપણા હાથમાંથી વહી જશે. માટે બધા ભેગા થઈ અને અમને ટેકો આપો અને બધા માગણી એક જ કરો કે ભાઈ જલારામ બાપાની જગ્યાનું બાંધકામ શક્ય હોય એટલું વહેલું કરો અને અહીંયા જલારામ બાપાને નિજ મંદિરમાં પધારો. બસ અમારી આ એક જ માગણી છે. જી, આજે જે મંદિરને લઈને વિવાદ થયો છે, લોકો અહીંયા વિવાદ નથી તો અત્યારે લોકો ધૂન બોલે છે, કારણ શું? ધૂન તો અધિકાર છે ને દરેક. અને મંદિર ક્યારે બનશે એવું કહીએ એ તો આપણે વાત થઈ ગઈ કે મંદિર ચોમાસા પછી થાય. ચોમાસામાં મંદિર નહીં કરવાનું એન્જિનિયરે ના પાડી છે કે અમે બાંધકામ નહીં કરીએ. કેટલા સમયથી નિર્માણ કાર્ય હાલે છે ને કેટલા સમયમાં પૂરું થશે? તો આ પૂછશે ને, હવે તારે પૂછે તું પૂછશે. એટલે એ બે એક જ છે. મંદિર શરૂ કરીને 8 મહિના થયા. હા, 3 વર્ષનો પ્રોજેક્ટ છે, 3.5 વર્ષનો. બરાબર. તો પણ અમુક મિત્રો ભગવાનના નામે એમ કહે છે કે તાત્કાલિક કરો, ચોમાસામાં કરો, થાય ખરું. આ લોકોની માંગ એવી છે કે અત્યારે ખાલી જલારામ બાપા અહીંયા પધરામણી કરે એવું નાનું મંદિર બનાવી એક નાનો રૂમ બનાવી અને પધરામણી કરવામાં આવે છે. એ તો બધું કે અમારે તો
પ્લાનિંગ કરવા જવાનું હોય ને, કોઈ એમ કે આ આમ કરી નાખો, કોઈ કે આમ તો ના થાય ને. અત્યારે મંદિરની વ્યવસ્થા ચાલુ છે ત્યાં. અત્યારે અમારા એન્જિનિયર જિજ્ઞેશભાઈ વિરજાની છે, મુખ્ય એન્જિનિયર અમદાવાદના સોમપુરા સાહેબ કે જેને અયોધ્યાનું રામ મંદિર બનાવ્યું છે એ છે. અત્યારે જલારામ બાપા બિરાજે છે, મંદિરની વ્યવસ્થા ચાલુ છે ક્યાંય? અત્યારે તો હવેલી ગલીમાં મંદિરની વ્યવસ્થા ચાલુ છે અને ધમધોકાર ચાલુ છે. જૂનાગઢમાં 3 સિનિયર સિવિલ જજોની આંતરિક બદલી થઈ છે. ગુજરાત હાઈકોર્ટ રાજ્યની તાબાની અદાલતોમાં ન્યાયિક અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતીના આદેશો જાહેર કર્યા છે. વિવિધ કેડરના જજોની આંતરિક જિલ્લા બદલી, આંતરિક કોર્ટ બદલી તેમજ પ્રમોશન સાથે નવી નિમણૂકો કરવામાં આવી છે. તમામ અધિકારીઓએ પોતાની નવી જગ્યાએ 17 ઓગસ્ટ 2026 સુધીમાં ચાર્જ સંભાળવાનો રહેશે. હાઈકોર્ટના નિર્ણયથી સિવિલ જજ, સિનિયર સિવિલ જજ અને ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યો છે. ગિરનારમાં ગઈ રાત્રે ગિરનાર પર્વત પર 3 નરસિંહોની અવરજવરે સૌનું ધ્યાન ખેંચ્યું. સિંહોએ જૂના અને નવા બંને પગથિયા સુરક્ષિત રીતે પાર કરી અંતે અભયારણ્ય વિસ્તારમાં સલામત રીતે પ્રવેશ કર્યો છે. જૂનાગઢમાં જાહેરનામા ભંગ બદલ પોલીસે કાર્યવાહી કરી છે. ઝાંઝડા રોડની ફેન્સી ઢોસા રેસ્ટોરન્ટના સંચાલકે પરપ્રાંતીય મજૂરોની પોલીસને જાણ ન કરતા ગુનો નોંધાયો. ઉપરાંત 2 અન્ય ખાણીપીણીના વેપારીઓ સામે સીસીટીવીનું 30 દિવસનું બેકઅપ ન રાખવા બદલ પણ ગુનો નોંધાયો. ઉના દલિત ઉત્પીડન કેસમાં 40 માંથી 35 આરોપીઓ નિર્દોષ છૂટ્યા. બસપા સુપ્રીમો માયાવતીએ ગુજરાત સરકારની ટીકા કરી અને પીડિતોને ન્યાય આપવાની માંગ કરી છે. વર્ષ 2016ના આ ચર્ચિત કેસમાં નીચે અદાલતના ચુકાદા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આરએસએસના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવતે યુવા આંદોલનને લઈને યુવાનોના ગુસ્સાને વ્યાજબી ગણ્યો છે. તેના જવાબમાં કોંગ્રેસ સંસદ પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું છે કે જેનઝીને ભાગવતના પ્રમાણપત્રની જરૂર નથી. કેન્દ્ર સરકારે એસએનઝી સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ ડાયમંડ ટ્રેડને ટેક્સ રાહત આપવા માટેનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કર્યો છે. નિર્ણય અમલમાં આવશે તો હીરા ઉદ્યોગને મોટી રાહત મળશે. બેન્કિંગ સેક્ટરમાં જોઈએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈનો પ્રથમ ત્રિમાસિક ચોખ્ખો નફો 10% વધીને ₹21,121 કરોડ થયો છે, જે બજારના અંદાજથી વધુ છે. ચોખ્ખી વ્યાજ આવક ₹46,992 કરોડ અને ઓપરેટિંગ પ્રોફિટ ₹33,529 કરોડ રહ્યો છે. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટને ₹3,300 કરોડના હિસાબમાં ક્લીન ચીટ મળી છે. સરકારે જણાવ્યું છે કે હિસાબમાં કોઈ ગેરરીતિ નથી, માત્ર રોકડ દાનની ગણતરી દરમિયાન કેટલાક કર્મચારીઓએ ચોરી કરી હતી, જેની પોલીસ તપાસ ચાલી રહી છે. સિટી કવરેજના ડેઇલી અપડેટ્સ માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ. ધન્યવાદ.